1992 માં શ્રીનગરના લાલ ચોકમાં હું તિરંગો ઝંડો ફરકાવવા ગયો. દેશભરમાં ઉચાટ હતો, શું થશે. હજુ તો ધ્વજ ચડાવીને વિધિ પતાવીને હું એરપોર્ટ પહોંચ્યો. મને 2 ટેલિફોન મળ્યા. પહેલો ફોન પ્રમુખ સ્વામીનો, બીજો ફોન મારી માનો. ભગવાન સ્વામિનારાયણ બધું સારું કરશે, તો સહી સલામત આવી ગયો. તમારામાંથી ઘણા બધાએ ગુરુ ગુમાવ્યા હશે. મેં પિતા ગુમાવ્યા છે. કેટલા બધા વર્ષોનો નાતો. જ્યારે જાહેર જીવનમાં મારી કોઈ ઓળખાણ પીછાણ નહોતી, એવો એક સામાન્ય માનવી, ત્યારથી લઈને એક સંતાનને જેમ પાલે પોષે મઠારે એવો લાભ મને પિતૃતુલ્ય પ્રમુખ સ્વામી પાસેથી મળ્યો. એક પ્રકારનો સમગ્ર સંત જગતમાં, માત્ર સ્વામિનારાયણ નહીં, સમગ્ર સંત જગતમાં રિફોર્મની દિશામાં એમણે પ્રયાસ કર્યા. મારા ભાષણો થવા મળ્યું. હું જાહેર જીવનમાં આવ્યો, રાજકારણમાં આવ્યો, મુખ્યમંત્રી બન્યો. તો પ્રમુખ સ્વામીજીને ટાઈમ મળે, પ્રવાસમાં હોય તો મારી પાસે વિડીયો મંગાવે ભાષણની. પણ 2 કે 3 દિવસ પછી ફોન આવે કે ભાઈ આ શબ્દ તારે ના બોલાય, તારે હજુ ઘણા કામ કરવાના છે અને તું આવી ભૂલ કરે છે. કોઈ અખબારે પણ મારું ધ્યાન નહીં દોર્યું હોય, કોઈ મારા રાજનીતિક વડાઓએ પણ નહીં દોર્યું હોય. પ્રમુખ સ્વામીના એક વાર નહીં, આવી ઘટનાઓ ડઝનો વખત બનતી. દિલ્હી અક્ષરધામના શિલાન્યાસની વિધિ હતી. પ્રમુખ સ્વામીનો આગ્રહ હતો કે મારે આવવું, પૂજા વિધિમાં બેસવું. મેં કહ્યું બધા મોટા મોટા લોકો છે, મને ક્યાં તમે આમાં. એટલામાં બ્રહ્મવિહારી સ્વામી દોડતા આવ્યા. મારા માટે આશ્ચર્ય. એમણે કહ્યું કે પ્રમુખ સ્વામીએ કહ્યું કે આના ખિસ્સામાં કશું નહીં હોય. પૂજામાં દાનમાં મૂકવા માટે એની પાસે કંઈ નહીં હોય. આ પૈસા તો એની પાસે મૂકી આવ. અને એકચ્યુઅલી મારા ખિસ્સામાં કંઈ નહીં હોય એ એમને ખબર હતી. અબ્દુલ કલામ એમ લખતા હોય કે મેં જે દેશનું 2020નું વિઝન બનાવ્યું છે, એ વિઝનમાં અગર કોઈ એક વ્યક્તિની અમિત છાયા હોય તો એ પ્રમુખ સ્વામીની છે. ઉત્તમ સંત કોટીની મહાન પરંપરાના નિયંતા, આવનારી સદીઓ સુધી અસર પેદા કરનારું વ્યક્તિત્વ. ક્યારેય એમની ગેરહાજરી અનુભવાશે નહીં.